હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન શીખીશું. એમાં આપણે પહેલાં ધોરણ 8 ગુજરાતી વિષયમાં પ્રથમ ભાષા પ્રકરણ 7 ભઈ માણસ છે શીખીશું. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. પ્રકરણ 7 છે ભઈ માણસ છે. એના લેખકનું નામ છે જયંત પાઠક. લેખકનું નામ છે જયંત પાઠક. પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખો. અહીંયા ચોરસ આપ્યું છે, એમાં લખવાનો છે જવાબ. પહેલું છે, માણસ શું કરતાં કરતાં લડી પડે છે. હવે લડી પડે એટલે આપણે ઘણીવાર રમતમાં આપણે ઝઘડતા હોઈએ, એ નાની મોટી નોકઝોક કરતા હોઈએ, એને કહે છે કે માણસ શું કરતાં કરતાં. તો ચાલતા ચાલતા થોડી આપણે લડીએ, હરતા ફરતા લડીએ, રમતા રમતા લડીએ કે હસતા હસતા. તો હસતા હસતા આપણે લડીએ કોઈ દિવસ? ના. હરતા ફરતા લડીએ? ના. ચાલતા ચાલતા લડીએ? ના. આપણે રમતા રમતા ઘણીવાર નાની મોટી નોકઝોક થઈ જાય, આપણે એકબીજા જોડે લડી જઈએ, તો એને કહેવાય રમતા રમતા લડી પડે છે. એટલે માણસ રમતા રમતા લડી પડે છે. એટલે જવાબમાં આવશે સી. તો અહીંયા આપણે ચોરસમાં લખવાનું છે સી. બીજું છે, માણસ કોના જેવો મજબૂત હોવા છતાં પણ દડ કરતાં પડી જાય તેવો છે. દડ કરતાં પડી જાય એવો છે. એટલે કોના જેવો મજબૂત હોવા છતાં પણ? પહાડ જેવો, પથ્થર જેવો, ઝાડ જેવો કે ચંદ્ર જેવો? તો માણસ જે છે એ પહાડ જેવો મજબૂત હોવા છતાં પણ દડ કરતાં પડી જાય તેવો છે. શું છે? દડ કરતાં પડી જાય એવો છે. તો મજબૂત માટે આપણને આપ્યું છે કે માણસ પહાડ જેવો મજબૂત. કોના જેવો મજબૂત છે? પહાડ જેવો મજબૂત હોવા છતાં પણ દડ કરતાં પડી જાય તેવો છે. ત્રીજું છે, માણસ કેવા અવાજ સાથે ચંદ્ર પર ચાલે છે. હવે માણસ જે છે એ કેવા અવાજ સાથે ચંદ્ર પર ચાલે છે? લપ લપ, છબ છબ, ડબ ડબ કે ચપ ચપ? તો માણસ જે છે એ ચપ ચપ અવાજ સાથે ચંદ્ર પર ચાલે છે. કેવા અવાજ સાથે? ચપચપ અવાજ સાથે ચંદ્ર પર ચાલે છે. તો જવાબમાં આવશે ડી. ચપચપ અવાજ કરતાં ચંદ્ર પર ચાલે છે. ચોથું છે, માણસ સૂર્યના વંશમાં જન્મેલો હોવાથી તે કેવો છે. માણસ જે છે સૂર્યના વંશમાં જન્મેલો હોવાથી તે કેવો છે? પ્રકાશિત, પ્રભાવશાળી, મહેનતુ કે કામગરો? તો માણસ જે કે સૂર્યના વંશમાં જન્મેલો હોવાથી તે પ્રભાવશાળી છે. પ્રભાવ એટલે બીજા પર પ્રભાવ આપે ને, પ્રભાવશાળી છે. તો માણસ સૂર્યના વંશમાં જન્મેલો હોવાથી તે પ્રભાવશાળી છે. તો જવાબમાં આવશે બી. તો અહીંયા આપણે લખવાનું છે બી, પ્રભાવશાળી. ક્યારે માણસની ખોટ વર્તાય છે? હવે પૂછે છે કે ક્યારે માણસની ખોટ વર્તાય છે? આપણને ક્યારે ખોટ લાગે છે? તો તેની જરૂર હોય ત્યારે, તે હાજર હોય ત્યારે, તે ખોટું કામ કરે ત્યારે કે તે ગેરહાજર હોય ત્યારે? તો માણસની ખોટ ક્યારે વર્તાય? તેની આપણને જરૂર હોય ત્યારે. જનરલી માણસની ખોટ લોકો ક્યારે આપણને યાદ કરે છે? જ્યારે એને જરૂર હોય ત્યારે યાદ કરે છે. એ હાજર હોય ત્યારે કોઈ દિવસ યાદ નહીં કરે. તે ખોટું કામ કરે ત્યારે પણ યાદ નહીં કરે. તે ગેરહાજર હોય ત્યારે પણ યાદ નહીં કરે. પણ જ્યારે એને જરૂર હોય ત્યારે તેને માણસની ખોટ વર્તાય છે. તો જવાબમાં આવશે તેની જરૂર હોય ત્યારે. તો અહીંયા આવશે એ, તેની જરૂર હોય ત્યારે. હવે છે, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. અહીંયા આપણને કૌંસમાં શબ્દ આપેલા છે, એમાંથી આપણે શોધીને ખાલી જગ્યા પૂરવાની છે. ચંદર, રડી, પાળિયા, મક્કમ, ખડી અને ઢળી. પહેલું છે, હસતા હસતા ખાલી જગ્યા પડે ભઈ માણસ છે. હસતા હસતા ખાલી જગ્યા પડે ભઈ માણસ છે. તો હસતા હસતા આપણને ઘણીવાર ખબર છે, હસતા હસતા આપણને બહુ જ હસી આવતી હોય તો આપણને રડવું આવે છે. તો હસતા હસતા રડી પડે ભઈ માણસ છે. એટલે હસતા હસતા પણ માણસ ઘણીવાર રડી પડે છે, એ માણસ છે, પણ ભઈ માણસ છે. બીજું છે, પહાડથી એ કઠણ ખાલી જગ્યા માણસ છે. પહાડથી કઠણ, કઠણ એટલે મેં તમને કીધું ને મજબૂત, મજબૂત મજબૂત એકદમ હોય. પહાડથી એ કઠણ મજબૂત છે એવો માણસ. એટલે ખાલી જગ્યામાં શું આવે? મક્કમ. પહાડથી એ કઠણ મક્કમ માણસ છે. તો જવાબમાં આવશે મક્કમ. પહાડથી એ કઠણ મક્કમ માણસ છે. ખાલી જગ્યા પર ચાલે ચપચપ માણસ છે. ખાલી જગ્યા પર ચાલે ચપચપ માણસ છે.
તો ચપચપ કરીને ચાલે છે, પણ ક્યાં? તો કે ચંદર. ચંદર ચંદર એટલે શું? ચંદ્ર. ચંદ્ર પર ચાલે ચપચપ માણસ છે, ચંદ્ર પર. તો ચંદર એટલે ચંદ્ર થાય, પણ આપણે લખવાનું છે જવાબમાં ચંદ્ર, કારણ કે કાવ્યમાં આપણને ચંદ્રના માટે ચંદર કીધું છે, તો આપણે ચંદર લખવાનું છે. બરાબર. ચોથું છે ને બે ડગલે ખાલી જગ્યા પડે ભાઈ માણસ છે. ને બે ડગલે ખડી પડે ભાઈ માણસ છે. બે ડગલે જ્યારે પણ મુશ્કેલી આવે ત્યારે પડે, ખડી પડે, એને કહેવાય ભાઈ માણસ છે. તો જવાબમાં આવશે ખડી. ખડી પડે ભાઈ માણસ છે. ભર બપોરે ખાલી જગ્યા પડે ભાઈ માણસ છે. ભર બપોરે ખાલી જગ્યા પડે ભાઈ માણસ છે. તો ભર બપોરે ઢળી પડે છે એ માણસ છે. ભર બપોરે ઢળી, તો જવાબમાં આવશે ઢળી પડે ભાઈ માણસ છે, ઢળી. હવે છઠ્ઠું, પૂજાવા જટ થયા ખાલી જગ્યા માણસ છે. પૂજાવા જટ થયા ખાલી જગ્યા માણસ છે. તો જવાબમાં આવશે પાળિયા. પાળિયા એટલે ખંભી. પાળિયા એટલે ખંભી. ખંભી મતલબ તમને એવું થશે કે ખંભી એટલે શું? તો ખંભી એટલે એક ખોદેલો પથ્થર છે જે આપણે મૃત આત્માની યાદગીરી માટે એની પાછળ આપણે તૈયાર કરેલો ખોડીને પથ્થર કહેવાય એને, અને એની એ લોકો પૂજા કરે છે. શું કહેવાય? ખોડેલો પથ્થર જે મૃત આત્મા પાછળ એની યાદગીરીમાં ખોડવામાં આવે છે, એનો એવો નાનો પથ્થર હોય કે જેની આપણે એ પૂજા કરે છે. એટલે પૂજાવા જટ થયા પાળિયા માણસ છે, એને કહેવાય. હવે ત્રીજો પ્રશ્ન છે, નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો. માણસ ક્યારેક હસતા હસતા રડી પડે છે. હા, માણસ હસતા હસતા રડી પડે છે, ખરું. અહીંયા આપણે જવાબમાં લખવાનું છે ખરું. દળદળ પડી જનારો માણસ પહાડ જેવો મજબૂત નથી. દળદળ પડી જનારો માણસ પહાડ જેવો મજબૂત નથી, તો ખોટું આવશે. માણસ દળદળ પડી જનારો માણસ પહાડ જેવો મજબૂત છે, પણ તો પણ એ પડી જાય છે, તો અહીંયા આવશે ખોટું. ત્રીજું છે, ચંદ્ર પર ઝડપથી ચાલનાર માણસ ક્યારેક 2 ડગલા ચાલવામાં પડી જાય છે. ચંદ્ર પર ઝડપથી ચાલનાર માણસ ક્યારેક 2 ડગલા ચાલવામાં પણ પડી જાય છે, તો ખરું. સાચે ચંદ્ર પર ઝડપથી ચાલી શકે, પણ ક્યારેક માણસ 2 ડગલા ચાલવામાં પણ પડી જાય છે, તો ખરું આવશે. અહીંયા આપણે લખવાનું છે ખરું. ચોથું છે, માણસ પોતાના સ્વાર્થ માટે પાળિયા બનીને પૂજાય છે. માણસ પોતાના સ્વાર્થ માટે પાળિયા બનીને પૂજાય છે. મેં તમને જે કીધું ને કે પાળિયા એટલે એક એવો નાનો પથ્થર હોય કે જેની લોકો પછી પૂજા કરતા હોય છે. તો માણસ પોતાના સ્વાર્થ માટે પાળિયા બનીને પૂજાય છે, તો ખોટું. પોતાના સ્વાર્થ માટે નથી હોતું, તો ખોટું આવશે. હવે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખું. પહેલું છે, માણસને પહાડથી પણ કઠણ શા માટે કહ્યો છે? હવે માણસ જે છે એને પહાડથી પણ કઠણ શા માટે કહ્યો છે? તો જવાબમાં આવશે કે પહાડ જેમ મજબૂત છે, મક્કમ છે, દ્રઢ છે, એમ માણસ પણ તનથી મજબૂત છે, મનથી મક્કમ છે, દ્રઢ છે, અને પહાડથી પણ કઠણ છે. એટલા માટે આપણે માણસને પહાડથી પણ કઠણ કહ્યો છે. હવે આપણને એવું કહેવા માંગે છે કે માણસને પહાડથી પણ કઠણ શા માટે કહ્યો છે? તો પહાડ મજબૂત છે, મક્કમ છે, દ્રઢ છે, હલી શકે પહાડ કંઈ પણ નાની મોટી મુસીબત આવે તો. એમ માણસ પણ તનથી મજબૂત છે, મક્કમ છે મનથી, અને દ્રઢ પણ છે, તો એટલા માટે પહાડથી પણ કઠણ છે એવું કહેવા માટે આવ્યું છે. તો જવાબમાં તમારે આખું લખવાનું છે કે પહાડ જેમ મજબૂત છે, મક્કમ છે, દ્રઢ છે, એમ માણસ પણ તનથી મજબૂત છે, મનથી મક્કમ છે અને દ્રઢ છે, તેથી પહાડથી પણ કઠણ કયો છે. આ રીતે જવાબમાં આખું લખવાનું છે. તમારે મારી સાથે સાથે જ પ્રશ્નના જવાબને બધું કરવાનું છે, એટલે આખું ચેપ્ટર તમને લર્ન થઈ જશે, અને પરીક્ષા ટાઈમે તમારે ખાલી રિવિઝન જ કરવાનું રહેશે. બીજું છે, માણસ તન અને મનથી કેવો છે? હવે માણસ જે છે તન અને મનથી કેવો છે? તો હમણાં જ આપણે જોયું કે માણસ તનથી પહાડથી પણ મજબૂત અને મનથી મક્કમ છે. માણસ કેવો છે? તો માણસ તનથી પહાડથી પણ મજબૂત છે અને મનથી પણ મક્કમ છે. તમારે આખું લખવાનું છે કે માણસ જે છે એ તનથી પહાડથી પણ મજબૂત અને મનથી મક્કમ છે.
ત્રીજો પ્રશ્ન છે કે માણસ કેવો હોવા છતાં તે ભરબપોરે ઢળી પડે છે. હવે માણસ કેવો હોવા છતાં પણ તે ભરબપોરે ઢળી પડે છે, તો માણસ જે છે એ સૂર્યના વંશમાં જન્મેલો હોવાથી પ્રભાવશાળી અને સામર્થ્યવાન હોવા છતાં તે ભરબપોરે ઢળી પડે છે. હવે માણસ જે છે એ સૂર્યના વંશમાં જન્મેલો હોવાથી તે પ્રભાવશાળી પણ છે, સામર્થ્યવાન પણ છે, પણ તે હોવા છતાં પણ તે ભરબપોરે તો ઢળી જ પડે છે. ઢળી પડવું એટલે શું થાય? ઢળી પડવું એટલે ભરબપોરે આપણે સૂઈ જાય ને, એને કહેવાય માણસ બપોરે ઢળી પડે છે. હવે માણસ જે છે એ સૂર્યના વંશમાં, તમારે આખું આવી રીતે લખવાનું છે કે માણસ જે છે એ સૂર્યના વંશમાં જન્મેલો હોવાથી તે પ્રભાવશાળી અને સામર્થ્યવાન હોવા છતાં તે ભરબપોરે ઢળી પડે છે. ચોથો પ્રશ્ન છે કે માણસ પરમાર્થ કરતો હોવાથી શું બનીને પૂજાય છે? હવે માણસ પરમાર્થ કરતો હોવાથી તે શું બનીને પૂજાય છે? તો પરમાર્થ એટલે શું? પહેલાં તો પરમાર્થ એટલે પરોપકાર. પરોપકાર એટલે આપણે જીવનમાં સારા કામો કર્યા હોય, બીજાની મદદ કરી હોય, આપણે પરોપકારના કામ કર્યા હોય, એને કહેવાય પરમાર્થ. પરોપકાર બીજાની મદદ કરતો હોવાથી એ શું બનીને પૂજાય છે? સારા કામ કર્યા હોય, બીજાનું ભલું કર્યું હોય, બીજાની મદદ કરી હોય, એને કહેવાય પરમાર્થ અને પરોપકાર. તો માણસ આટલા સારા કામો કરતો હોવાથી શું બનીને પૂજાય છે? તો માણસ પરમાર્થ કરતો હોવાથી પાળિયા એટલે ખાંભી બનીને પૂજાય છે. હવે પાળિયા અને ખાંભી એટલે શું? તો મૃત આત્માની યાદ માટે બનાવેલો, એટલે એનો મતલબ થાય કે ખાંડેલો પથ્થર, મતલબ કે મૃત આત્માની યાદગીરી માટે ખોડવામાં આવેલો નાનો પથ્થર. આપણે ઘણીવાર સ્મારક બનાવીએ છીએ કોઈની યાદમાં, જેણે બહુ સારા કામ કર્યા હોય અને બહુ જ પરોપકારના કામ કરેલા હોય, તો એની પાછળ સ્મારક બી બનાવે છે અને પછી એને પૂજાય છે. તો એ રીતે જ એને કહેવાય કે પાળિયા અને ખાંભી બનીને પૂજાય છે. એનું પરફેક્ટ ઉદાહરણ છે કે સ્મારક. સ્મારક આપણે જોઈએ ઘણીવાર 4 રસ્તા પર બનાવે, ઘણીવાર કોઈના ઘરના આગળ પણ બનાવેલા હોય છે, એમના માતા પિતાના. એટલે કે માણસ પરમાર્થ એટલે કે પરોપકાર, સારા કામો કરતો હોય, બીજાની મદદ કરતો હોય હંમેશા, તો એ કરતો હોવાથી તેના પાળિયા ખાંભી બનીને પૂજાય છે. અને મેં તમને કીધું કે પાળિયા અને ખાંભી એટલે શું, બરાબર? નીચેના 5મો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં જવાબ લખવાના છે. પૂજાવા જટ થયા પાળિયા માણસ છે. આ કાવ્ય પંક્તિનો અર્થ સમજાવો. પૂજાવા જટ થયા પાળિયા માણસ છે. હવે પાળિયાનો મતલબ મેં તમને કીધું કે ખાંભી, અને ખાંભીનો મતલબ પણ કીધું કે નાનો પથ્થર જે મૃતાત્માની યાદ માટે બનાવવામાં આવે છે, ખોડવામાં આવે છે. તો પાળિયા જે આજે પૂજાય છે તે કોઈ વીર માણસના જ છે. આમ પરમાર્થે પોતાનું બલિદાન આપીને ખાંભી રૂપે પૂજાતા એ વીર માણસ છે. હવે એમાં તમને એવું કહે છે કે પાળિયા જે પથ્થર આપણે જે પૂજીએ છીએ, આજે જે પૂજાય છે તે કોઈ વીર માણસના જ છે. વીર એટલે મહાન માણસના જ છે. આમ પરમાર્થે પોતાનું બલિદાન આપી, પરમાર્થે એટલે બીજાની મદદ કરીને પોતાનું બલિદાન આપીને ખાંભી રૂપે પૂજાતા એ વીર માણસ છે. ખાંભી રૂપે પૂજાતા એ વીર માણસ છે. તો તમારે જવાબમાં આખું લખવાનું છે કે પાળિયા જે આજે પૂજાય છે તે કોઈ વીર માણસના જ છે. આમ પરમાર્થે પોતાનું બલિદાન આપીને ખાંભી રૂપે પૂજાતા એ વીર માણસ છે. આ એક કાવ્ય પંક્તિનો અર્થ થાય છે. હવે નીચે છે પ્રશ્ન નંબર 6. નીચેના પ્રશ્નનો ઉત્તર 5-6 વાક્યમાં લખો. આ કાવ્યમાં કવિએ માણસની શી વિશેષતાઓનો ઉલ્લેખ કર્યો છે? હવે આ જે કાવ્ય છે એમાં કવિએ માણસની કઈ વિશેષતાનો ઉલ્લેખ કર્યો છે? તો જવાબમાં આવશે કે આ કાવ્યમાં કવિએ માનવ સહજ વિશેષતાઓનો ઉલ્લેખ કર્યો છે. માનવ સહજ વિશેષતાઓનો ઉલ્લેખ કર્યો છે. જેમ કે માણસ છે એટલે એનામાં શક્તિ પણ છે, મર્યાદા પણ છે, રમતા રમતા લડી પડે છે, હસતા હસતા રડી પડે છે, અને તન અને મનથી મજબૂત છે, છતાં ક્યારેક પડી જાય છે, નિષ્ફળ જાય છે. ચંદ્ર પર ચાલનારો માણસ ક્યારેક 2 ડગલા વચ્ચે અટકી જાય છે. પ્રભાવશાળી છે છતાં ક્યારેક નિસ્તેજ બની ભરબપોરે ઢળી પડે છે. શું કહે છે કે કાવ્યમાં માનવ સહેજ વિશેષતાનો ઉલ્લેખ કર્યો છે. જેમ કે માણસ છે તો એનામાં શક્તિ પણ છે, મર્યાદા પણ છે, રમતા રમતા ક્યારેક લડી પણ પડે છે, અને હસતા હસતા ક્યારેક રડી પણ પડે છે. તનથી અને મનથી તો મજબૂત છે, છતાં ક્યારેક પડી જાય છે અને નિષ્ફળ પણ જાય છે. ક્યારેક સફળતા પણ મળે તો ક્યારેક નિષ્ફળતા પણ મળે છે.
ચંદ્ર પર માણસ ચાલનારો ક્યારેક 2 ડગલામાં પણ અટકી જાય છે. શું થાય છે? ચંદ્ર પર ચાલનારો ફટફટ ચાલનારો માણસ ક્યારેક 2 ડગલા ચાલવામાં પણ અટકી જાય છે. પ્રભાવશાળી છે છતાં પણ ક્યારેક નિસ્તેજ બનીને ભરબપોરે ઢળી જાય છે, ઢળી પડે છે. તો આ કાવ્યમાં માણસની આ વિશેષતાઓનો ઉલ્લેખ કર્યો છે. શું ઉલ્લેખ કર્યો છે તમને એકવાર ફરીથી સમજાવી દઉં એટલે તમને પ્રોબ્લેમ ના થાય. કે માનવ સહજ વિશેષતાઓનો ઉલ્લેખ કર્યો છે. જેમ કે માણસ છે એટલા માટે એનામાં શક્તિ પણ છે, મર્યાદા પણ છે. રમતા રમતા લડી પડે છે ને હસતા હસતા ક્યારેક રડી પણ પડે છે. મનથી મજબૂત છે છતાં પણ ક્યારેક પડી જાય છે, નિષ્ફળ જાય છે. પણ ચંદ્ર પર ચાલનારો માણસ ક્યારેક 2 ડગલા વચ્ચે અટકી પણ જાય છે. પ્રભાવશાળી છે છતાં પણ ક્યારેક નિસ્તેજ બનીને ભરબપોરે ઢળી પણ જાય છે. બરાબર. તો તમારે આખું આવી રીતે લખવાનું છે કે આ કાવ્યમાં કવિએ માનવ સહજ વિશેષતાઓનો ઉલ્લેખ કર્યો છે. જેમ કે માણસ છે એટલે એનામાં શક્તિ પણ છે ને મર્યાદા પણ છે. રમતા રમતા લડી પડે છે, હસતા હસતા રડી પડે છે અને તન અને મનથી મજબૂત છે છતાં ક્યારેક પડી જાય છે, નિષ્ફળ જાય છે. ચંદ્ર પર ચાલનારો માણસ ક્યારેક 2 ડગલા વચ્ચે અટકી જાય છે. પ્રભાવશાળી છે છતાં ક્યારેક નિસ્તેજ બનીને ભરબપોરે ઢળી પડે છે. આ રીતે તમારે માણસની વિશેષતાઓ લખવાની છે. હવે આગળ નીચેના પ્રશ્નો ઉત્તર તમારી નોટબુકમાં લખો. અહીં આપણે જગ્યા નથી આપી એટલે મેં લખ્યો નથી, પણ તમારે જો જોઈતો હોય તો હું એનો વિડીયો બનાવીશ. તમે કમેન્ટમાં મને લખજો કે આ પ્રશ્નનો ઉત્તર જોઈએ છે તો હું તમને એનો અલગ વિડીયો બનાવીને આપીશ એનો આન્સર. પ્રશ્ન વાંચી લઈએ કે કાવ્યને આધારે માણસ કેવો કેવો છે. તો આનો ઉત્તર તમને જોઈતો હોય તો તમે મને કમેન્ટમાં લખજો, હું તમને એનો અલગથી વિડીયો બનાવીને આપી દઈશ. પ્રશ્ન નંબર 8 છે કે આપેલી કાવ્ય પંક્તિનો નજીકનો અર્થ ધરાવતું વાક્ય આપેલા વિકલ્પોમાંથી શોધીને ટીક કરવાની છે ચોરસમાં. પહેલું છે ટાણે ખોટ્યું પડી પડી. ટાણે ખોટ્યું પડી પડી. ટાણે ખોટ્યું પડી પડીનો મતલબ શું થાય છે એનો નજીકનો અર્થ આપણે શોધવાનો છે. ખરા સમયે તમે ખોટા પડ્યા, જ્યારે જરૂર હતી ત્યારે તમે નહોતા અને સમય ખૂટી પડ્યો. તો ટાણે ખોટ્યું મતલબ ટાણે ખોટ્યું એટલે જ્યારે જરૂર હતી પડી ત્યારે તમે નહોતા. શું આવશે? જ્યારે જરૂર હતી ત્યારે તમે નહોતા. તો જવાબમાં આવશે બી, જ્યારે જરૂર હતી ત્યારે તમે નહોતા. ચંદર પર ચાલે ચપ ચપ. ચંદર પર ચાલે ચપ ચપ. હવે ચપચપ એટલે શું એનો નજીકનો અર્થ આપણે કરવાનો છે. ચાદર પર છાનોમાનો ચાલે તો ચંદર એટલે ચાદર થાય, તો આ તો આવે જ નહીં. ચંદ્ર પર ચાલે ઝટપટ ચાલે. ચંદ્ર પર ઝટપટ ચાલે આનો મતલબ થાય છે ચંદ્ર પર ઝટપટ ચાલે, ચંદ્ર પર ઝડપથી ચાલી રહ્યો છે. તો આ આવે બ, ચંદ્ર પર ઝટપટ ચાલે. ચંદ્ર પર ચાલે ચપચપ એટલે ચંદ્ર પર ઝટપટ ચાલે, એટલે આના ઉપર આપણે ટીક કરીશું. સૂર્યવંશીનો પ્રતાપ. સૂર્યવંશીનો પ્રતાપ. સૂર્ય જેવા તાપવાળો, સૂર્યના વંશમાં ઉછરેલો કે સૂર્યથી નજીકનો. તો જવાબમાં આવશે આપણે આગળ પણ હતું કે સૂર્યના વંશમાં જન્મેલો એટલે સૂર્યના વંશમાં ઉછરેલો એ એનો નજીકનો અર્થ છે. તો ટીક કરવાની છે સૂર્યના વંશમાં ઉછરેલો. હવે આગળ આપેલી કાવ્ય પંક્તિનો ભાવ લખો. સૂર્યવંશીનો પ્રતાપ એનો માણસ છે, ભર બપોરે ઢળી પડે ભઈ માણસ છે. કાવ્ય પંક્તિ શું છે? સૂર્યવંશીનો પ્રતાપ એનો માણસ છે, ભર બપોરે ઢળી પડે ભઈ માણસ છે. સૂર્યના હવે એનો ભાવ છે કે સૂર્યના વંશમાં જન્મેલો હોવાથી તે પ્રભાવશાળી છે, તે સામર્થ્યવાન પણ છે, છતાં ખરા બપોરે ઢળી પડે તેવો માણસ છે. શું છે? છતાં પણ બપોરે ઢળી પડે તેવો માણસ છે. હવે આપણને એવું એનું ભાવાર્થ એ થાય છે કે સૂર્યના વંશમાં જન્મેલો હોવાથી તે પ્રભાવશાળી અને સામર્થ્યવાન તો છે જ, પણ છતાં પણ તે ભર બપોરે ઢળી પડે તેવો માણસ છે. તો તમારે આખું લખવાનું છે કે સૂર્યના વંશમાં જન્મેલો હોવાથી તે પ્રભાવશાળી અને તે સામર્થ્યવાન છે, છતાં ખરા બપોરે ઢળી પડે તેવો માણસ છે. આ એનો ભાવાર્થ છે. હવે આગળ નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. પહેલું છે સૂર્યવંશી. તો સૂર્યવંશી કેવી રીતે લખાય? તો આ સની જે માત્રા છે એ માત્રા આપણે આ માત્રા આવે. ય બરાબર છે વમાં અહીંયા માથે મીંડું આવે અને આ ન જે અડધો કરેલો છે એ ન આવે નહીં, અને શની માત્રા બરાબર છે સૂર્યવંશી. હવે છે પત્રાપ. પત્રાપ ના આવે, પ્રતાપ આવે. તો પ જે છે એને
નીચે કરવાની છે માત્રા, અને પછી તને કાનો પ્ર તા અને પ તો બરાબર છે. બર ભપ્પોર. હવે બર ભપ્પોર આવે ના, તો બની જગ્યાએ આવશે ભ ર, બરાબર છે. અને અહીંયા જે ભ છે એની જગ્યાએ આવશે બ, અને ડબલ પ છે એના બદલે એક જ પ આવશે, પો અને ર, બરાબર છે. ઓકે, ભર બપોર. પૂજા. પૂજામાં આ પની જે માત્રા છે એ આ માત્રા આવે, પૂજા. પાળી આ. પાળી આ આવે કે પાળિયા આવે? તો પાળિયા આવે, અને અળની જે માત્રા છે એ આગળની આવે અને ય આવે, અ ના આવે. આ રીતે જોડણી સુધારવાની છે. હવે નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દો લખો. માણસ. માણસનું સમાનાર્થી તો માણસ અને મનુષ્ય. માણસનું સમાનાર્થી માણસ અને મનુષ્ય. પહાડ તો ડુંગર અને પર્વત. ડુંગર અને પર્વત. કઠણ તો સખત અને મજબૂત. કઠણ એટલે સખત અને મજબૂત. આપણે કહીએ ને મજબૂત જોવા, પહાડ જેવો મજબૂત, એટલે કઠણ એટલે મજબૂત. પ્રતાપ તો સામર્થ્ય અને પ્રભાવ. પ્રતાપ એટલે સામર્થ્ય અને પ્રભાવ. જટ એટલે તરત જ અને તાબડતોબ. તાબડતોબ એટલે પણ ફટાફટ, તરત અને તાબડતોબ. ટાણે એટલે અવસર અને પ્રસંગ. ટાણે એટલે અવસર અને પ્રસંગ. હવે છે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખું. હસવું તો રડવું. હસવું તો રડવું. કઠણ તો પોચું પોચું. આપણે કહીએ ને બહુ જ કઠણ છે, કારણ કે આ તો બહુ પોચું થઈ ગયું છે, તો એને કહેવાય પોચું. મક્કમ અને ઢીલું. મક્કમ એટલે મજબૂત, અને આ ઢીલું, બહુ ઢીલો છે. આપણે કહીએ ને બહુ ઢીલો છે, એટલે એને કહેવાય ઢીલું. અને અમુક માણસો બહુ જ મજબૂત છે, યાર તું તો બહુ મક્કમ હો યાર, તારી તો વાત ના થાય ભાઈ, આપણે કહીએ છીએ ને, એટલે મક્કમ અને ઢીલું. 13. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પહેલું છે સ્મરણ માટે ઊભી કરેલી ખાંભી. સ્મરણ માટે ઊભી કરેલી ખાંભી. સ્મરણ માટે મેં તમને કીધું ને સ્મારક બનાવે છે, એને આપણે કહીએ છીએ, તો એને કહેવાય પાળીઓ. શું કહેવાય? સ્મરણ માટે ઊભી કરેલી ખાંભી, એને કહેવાય પાળીઓ. સૂર્યના વંશમાં જન્મેલું. સૂર્યવંશી. સૂર્યના વંશમાં જન્મેલું એને કહેવાય સૂર્યવંશી. તો જવાબમાં આવશે સૂર્યવંશી. નીચેના આગળનો પ્રશ્ન છે, નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. ઢળી પડવું. ઢળી પડવું. હવે એનો અર્થ છે મરણ દશામાં ગબડી પડવું. મરણ દશામાં ગબડી પડવું. પાણી ઢળેલું હોવાથી પગ લપસતા કાકી જમીન પર ઢળી પડ્યા. પાણી ઢળેલું હોવાથી પગ લપસતા કાકી જમીન પર ઢળી પડ્યા. હવે પાણી ઢોળાયેલું તો પગ લપસી ગયો તો કાકી જમીન પર ઢળી પડ્યા, તો એને કહેવાય ઢળી. તમે બીજું કોઈ બી વાક્ય બનાવી શકો છો. ખોટ પડવી. ખોટ પડવી એટલે એની જરૂર પડવી, ભીડ પડવી, એની જરૂર પડવી. આપણે એને ખોટ પડવી કહેવાય. એનો મતલબ થાય કે એની જરૂર પડવી. કોઈ વાર કોઈ માણસની જરૂર પડે ને, કે એના જેવો માણસ હોત તો આપણે એની જરૂર, અત્યારે આપણે કામમાં આવતા, તો એને કહેવાય જરૂર પડવી, ખોટ પડી એની આપણે. ભારત દેશને આજે સરદાર પટેલ જેવા મજબૂત મનોબળવાળા નેતાની ખોટ પડે છે. ભારત દેશને આજે સરદાર પટેલ જેવા મજબૂત મનોબળવાળા નેતાની ખોટ પડે છે. તો આપણે વાક્ય કોઈ બી તમે લખી શકો છો. મેં અહીંયા લખ્યું છે કે ભારત દેશને આજે સરદાર પટેલ જેવા મજબૂત મનોબળવાળા નેતાની જો ખોટ પડે છે, એટલે એની જરૂર પડી છે. હવે 15મું છે, નીચેના શબ્દોના અર્થ ભેદ લખો. પહેલું છે ડગલું. ડગલું અને અહીંયા છે પગલું. ડગલાનો અર્થ થાય છે, ડગલું એટલે 2 પગલાં વચ્ચેનું અંતર. ડગલું એટલે 1 ડગલું, 2 ડગલું કહીએ ને, તો 2 પગલાં, 2 પગ, આપણે પગ આગળ ચાલીએ તો 2 પગલાં પાડીએ ને, એના વચ્ચેનું જે અંતર છે એને કહેવાય 2 પગલાં વચ્ચેનું અંતર. અને પગલું એટલે પગના તળિયાની છાપ. પગલું એટલે આપણે કહીએ ને કે નવી વહુ જ્યારે આવે તો આપણે કહીએ કે એના પગલાં લેવાના છે, છોકરીના પગલાં લેવાના છે, તો એના પગના તળિયાની છાપ લેવાની છે, એને કહેવાય પગલું. અને ડગલું એટલે કે 2 પગલાં વચ્ચેનું અંતર. બીજું છે વશ અને વંશ. વશ એટલે તાબે અને શરણે, કોઈને પોતાના કંટ્રોલમાં લઈએ, એને કહેવાય વશ, તાબે કરવું. અને વંશ એટલે પુત્ર પૌત્રાદિકનો ક્રમ. વંશ એટલે પુત્ર પૌત્રાદિકનો ક્રમ. આપણે કહીએ ને કે અમારા વંશજ છે, તો એને કહેવાય પુત્ર પૌત્રાદિકનો ક્રમ, એટલે વંશ, વંશજ આપણે કહીએ છીએ એવી રીતે. હવે છે પ્રશ્ન નંબર 16. નીચેના શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો. માણસ. પહેલું છે માણસ. મ આ તો શું થાય? મા. અણ અને અ એટલે અણ
અને સ અને અ એટલે સ, માણસ. હવે છે કઠણ, તો ક અ એટલે ક, ઠ ઠ અ એટલે ઠ, અને અણ અને અ એટલે અણ, કઠણ. હવે છે સૂર્ય, તો સ ઉ સુ, ર ય અને અ સૂર્ય. બપોર, બ અ બ, પ ઓ પો, અને ર અને અ છે ર એટલે બપોર. હવે છે 17મું, નીચેના ધ્વનિઓને જોડીને શબ્દ બનાવો. હવે ધ્વનિને આપણે અહીંયા છૂટી પાડી છે, હવે આપણે ધ્વનિને ભેગી કરવાની છે. તો પ અ એટલે પ, હ આ એટલે હા, અને ડ પ હા ડ, આને આપણે ભેગું કરવાની છે. મ અ એટલે મ, ક ક અ એટલે ક, અને મ મક્કમ. શું આવશે? મક્કમ. પછી છે વ અન એટલે વન, અને શ ઈ શી, વંશી. શું આવશે? વંશી. પ આ એટલે પા, અળ ઈ એટલે ઈડી, અને ય આ એટલે પાળિયા. શું આવશે? પાળિયા. પ્રશ્ન નંબર 18 છે, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. રમવું, હસવું, દડવું, પડવું, ઢળવું અને થવું. તો આને આપણે ક્રમ અક્ષરમાં ગોઠવવાના છે. તો પહેલાં આવશે ઢળવું, થવું, દડવું, પડવું, રમવું અને હસવું. આ તો બહુ જ ઇઝી છે. હવે છે પ્રવૃત્તિઓ. ઉદાહરણ મુજબ કાવ્ય પંક્તિ બનાવો. રમતા રમતા લડી પડે ભઈ માણસ છે, હસતા હસતા રડી પડે ભઈ માણસ છે, દોડતા દોડતા દડી પડે ભઈ માણસ છે, પડતા પડતા ખડી પડે ભઈ માણસ છે, હસતા હસતા રડી પડે ભઈ માણસ છે, ખરે ટાણે ખોટ પડે ભઈ માણસ છે. હવે આપણે ઉદાહરણ મુજબ આપણને જે કાવ્યપંક્તિ આપેલી છે એમાં આપણે કાવ્યપંક્તિ આપણા પ્રમાણે બનાવવાની છે. તો અહીંયા આપણે બનાવેલી છે, તો એ આપણે વાંચીએ છીએ. રમતા રમતા લડી પડે ભઈ માણસ છે, હસતા હસતા રડી પડે ભઈ માણસ છે, દોડતા દોડતા દડી પડે ભઈ માણસ છે, પડતા પડતા ખડી પડે ભઈ માણસ છે, હસતા હસતા રડી પડે ભઈ માણસ છે, ખરે ટાણે ખોટ પડે ભઈ માણસ છે. આ રીતે બનાવવાની છે. હવે છે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ગીત કે કાવ્યની તમારા નોટબુકમાં રચના કરો. અહીંયા આપણને શબ્દ આપેલા છે હસતા હસતા, લડતા લડતા, કૂદતા કૂદતા, નાચતા નાચતા, ખાતા ખાતા, ભાગતા ભાગતા. આની તમારે ગીત કે કાવ્ય બનાવીને તમારા નોટબુકમાં લખવાનું છે. જો તમને ના આવડે તો મને કમેન્ટ કરજો, તો હું બનાવી દઈશ. પ્રશ્ન નંબર 3 છે, ઉદાહરણ મુજબ શબ્દ બનાવો અને તેના વાક્યમાં પ્રયોગ કરો. ચપ ચપ, તો બિલાડી ઘી ચપચપ ચાટી જાય છે. ચપચપ ચાટી જાય છે. ચપચપ એટલે ઝટ આપણે કહીએ છીએ ને જપ જપ. તો ચપચપ બિલાડી ઘી ચપચપ ચાટી જાય છે. હવે છે લપ, તો આપણે એનું બનાવવાનું લપ લપ. મનોજ ક્યારનો લપ લપ કરે છે. શું કરે છે? મનોજ ક્યારનો લપ લપ કરે છે, એટલે બોલ બોલ કરે છે. હવે છે લબ, તો લબ લબ. ગુમડાની જગ્યાએ મને લબ લબ થાય છે. આપણે કહીએ લબકારા મારે છે, તો લબ લબ થાય છે. ગુમડાની જગ્યાએ મને લબ લબ થાય છે. તમે બીજું કોઈ પણ વાક્ય બનાવી શકો છો. બણ, બણ બણ. માખીઓ મીઠાઈ પર બણબણ કરે છે. માખીઓ મીઠાઈ પર બણબણ કરે છે. બણબણ એટલે ઓલી માખીઓ આજુબાજુ બણ 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 કરતી હોય ને એને કહેવાય. હવે છે ટપ, ટપ ટપ. કેરીઓ ટપ ટપ નીચે પડી. કેરીઓ ટપ ટપ નીચે પડી. હવે છે ગદ, ગદ ગદ. મીના ટીનાની વાત સાંભળી ગદગદ થઈ ગઈ. મીના ટીનાની વાત સાંભળીને ગદગદ થઈ ગઈ. એટલે ગદગદ થઈ ગઈ એટલે એકદમ આપણે ખુશીમાં કહીએ ને કે સાંભળીને એકદમ ગદગદ થઈ ગઈ, એને કહેવાય. હવે પ્રશ્ન નંબર 4 છે, ઉદાહરણ મુજબ વાક્યને સમજાવો. ઉદાહરણ: વરસાદ પછી ધરતી પર લીલું ઘાસ ઉગ્યું હતું. વર્ષો પછી તો ધરતીએ જાણે લીલી ઓઢણી ઓઢી. વરસાદ પછી ધરતી પર લીલું ઘાસ ઉગ્યું હતું, અને આપણે લખ્યું છે અહીંયા નીચેનું વાક્ય જે છે કે વર્ષા પછી તો ધરતીએ જાણે લીલી ઓઢણી ઓઢી. આ રીતે આપણે વાક્ય બનાવવાનું છે. દિયાએ સરસ વક્તવ્ય આપ્યું. દિયાએ સરસ વક્તવ્ય આપ્યું. તો આપણે લખવાનું છે કે દિયાના વક્તવ્યમાં શબ્દો ધાણીની જેમ ફૂટતા હતા. દિયાના વક્તવ્યમાં શબ્દો ધાણીની જેમ ફૂટતા હતા. બીજું છે વીર ભામાશા મહાન દાનવીર હતા. વીર ભામાશા મહાન દાનવીર હતા. તો
તો દાનવીર ભામાશા આગળ કર્ણ પણ પાણી ભરે. દાનવીર ભામાશા આગળ કર્ણ પર પાણી ભરે. ત્રીજું છે લતા મંગેશકર સારા ગાયિકા હતા. લતા મંગેશકર સારા ગાયિકા હતા. તો લતા મંગેશકર કોકિલ કંઠી હતા. સૂર્ય ઉગ્યો એટલે સૃષ્ટિ જાગી ઉઠી. સૂર્ય ઉગ્યો એટલે સૃષ્ટિ જાગી ઉઠી. તો સૂર્ય ઉગતાની સાથે સૃષ્ટિ આળસ મળી જાગી ઉઠી. સૂર્ય ઉગતાની સાથે સૃષ્ટિ આગળ મળી આળસ મળી જાગી ઉઠી. નદીમાં પાણી વહેતું હતું. નદીમાં થનગનતી કન્યાની જેમ પાણી વહેતું હતું. નદીમાં થનગનતી કન્યાની જેમ પાણી વહેતું હતું. અહીંયા સુધી આપણે આખું ચેપ્ટર કમ્પ્લીટ કર્યું છે. તમારે મારી સાથે સાથે કરવાનું છે, જેથી કરીને પરીક્ષામાં તમને પ્રોબ્લેમ ના થાય અને ખાલી તમારે રિવિઝન કરવાનું જ બાકી રહે. મેં આખા પ્રશ્નના જવાબ બધું સમજાવી દીધું છે, તો તમારે પરીક્ષાના ટાઈમે ખાલી રિવિઝન કરવાનું રહે. અને આવા વિડીયો જોઈએ તો કમેન્ટમાં લખજો, તો હું આ ટાઈપના વિડીયો બનાવીશ. અને સબ્જેક્ટ બી બીજો હોય તો પણ મને કમેન્ટ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ધ ચેનલ એન્ડ પ્રેસ ધ બેલ આઇકોન.